મિત્રો સમાંતર શ્રેણીનું nમું પદ એ n બરાબર a પ્લસ ઇન્ટુ બ્રેકેટ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 5.2ના પ્રશ્નો કર્યા. હવે કોઈપણ સમાંતર શ્રેણીના પ્રથમ 50 કે 100 પદનો સરવાળો આપણે મેળવવો હોય તો આ પ્રક્રિયા ઘણી લાંબી અને કંટાળાજનક બને. તો તેના માટે કોઈ એક ચોક્કસ સૂત્ર હોવું જોઈએ. તો આપણે જોઈએ કે આ સૂત્ર કઈ રીતે મળે છે. મહાન ગણિતશાસ્ત્રી ગૌસનો પ્રકરણ 1માં આપણે પરિચય મેળવેલો. તો તેઓ જ્યારે 10 વર્ષના હતા ત્યારે તેમના શિક્ષકે તેમને 1 થી 100 સુધી સંખ્યાઓનો સરવાળો કરવાનું કહ્યું. ગૌસે સરવાળો કઈ રીતે મેળવ્યો તે આપણે જોઈએ. તો અહીંયા આપણી પાસે s બરાબર 1 વત્તા 2 વત્તા 3 એમ 1 થી 100 સંખ્યાઓનો સરવાળો છે. હવે આ સંખ્યાઓને ફરી એકવાર આપણે લખીએ ઉલટાવીને, એટલે કે 100 વત્તા 99 વત્તા 98 વત્તા 2 વત્તા 1. અને હવે આનો સરવાળો લઈએ તો આપણને મળશે 2s બરાબર 1 વત્તા 100 એટલે 101 પ્લસ 2 વત્તા 99 એટલે 101, 3 વત્તા 98 એટલે 101. આ જ રીતે 99 વત્તા 2 એટલે 101 અને 100 વત્તા 1 એટલે 101. તો આપણને 101 કેટલી વખત મળ્યા? આપણે 1 થી 100 સુધીની સંખ્યાના સરવાળાનો ફરીથી સરવાળો કર્યો છે એ શ્રેણી સાથે. તો 101 આપણને 100 વખત મળ્યા છે. તો આપણે લખી શકીએ કે 101 ગુણ્યા 100 માટે s બરાબર 101 ગુણ્યા 100 છેદમાં 2. 2 ગુણાકારમાં હતા s સાથે, આ તરફ આવ્યા તો ભાગાકારમાં. છેદ ઉડી જશે, 50 દુ 100. 101 ગુણ્યા 50 એટલે 50 50. તો ગૌસે આ ગુણાકાર 5050 તરત જ આ રીતે કરી આપેલો. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે સમાંતર શ્રેણીના સરવાળાનું સૂત્ર મેળવવાના છીએ. તો આપણી સમાંતર શ્રેણી શું છે? s બરાબર a પ્લસ d પ્લસ a પ્લસ 2d પ્લસ છેલ્લું પદ આપણું a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આપણે જાણીએ છીએ. હવે આ શ્રેણીને ઉલટાવીને લખીએ તો s બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પ્લસ a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ d થશે. આપણે એને કૌંસમાં લઈ લઈએ. પ્લસ a પ્લસ n માઇનસ 3 ઇન્ટુ d. અને આ સરવાળો આગળ વધશે તો છેલ્લું પદ આપણને ફરીથી મળશે a. આનો સરવાળો લઈએ આપણે તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d એનો સરવાળો થશે 2 વખતે, એટલે કે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તે જ રીતે a પ્લસ d આ બંને પદોનો સરવાળો લઈએ આપણે તો તે બંને પદોમાં પણ અહીંયા n માઇનસ 2d છે, એમાં 1d ઉમેરાશે એટલે અગેન આપણને મળશે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ફરી a પ્લસ 2d નો આની સાથે સરવાળો કરીએ તો n માઇનસ 3d હતા, એમાં બીજા 2d ઉમેરો એટલે માઇનસ 3ના માઇનસ 1 થઈ જશે અને a પ્લસ એ 2a એટલે કે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ જ પ્રક્રિયા આગળ વધશે અને છેલ્લે આપણને a પ્લસ એ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d મળશે. તો કેટલી વખત આપણને 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d મળ્યા? આપણે આ n સંખ્યાઓનો સરવાળો કર્યો છે એટલે કે n વખત આપણને મળ્યા 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. 2 ગુણાકારમાં છે, આ તરફ જશે તો ભાગાકારમાં જશે તો n ભાગ્યા 2 કૌંસમાં 2a
પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ આપણને સરવાળાનું સૂત્ર મળ્યું. s બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આને આ રીતે પણ આપણે સ્પ્લિટ કરી શકીએ. s બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a ની જગ્યાએ a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો આ જે છે a પ્લસ n-1 ઇન્ટુ ડી, આ તો આપણું જાણીતું સૂત્ર છે. આ કયું સૂત્ર છે? એ n નું સૂત્ર છે. તો આપણે લખી શકીએ a પ્લસ an. પણ આપણે an છેલ્લું પદ હોવાથી તેની માટે એક સંકેત છે l. તો an બરાબર આપણે l વાપરી શકીએ લાસ્ટ ટર્મ. તો આ પરથી આપણને s બરાબર સૂત્ર મળે n/2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ l. an ની જગ્યાએ આપણે l લખીએ છીએ. તો આ સરવાળાના સૂત્રનું બીજું ફોર્મ મળ્યું કે જેમાં છેલ્લું પદ આપણી પાસે હોય ત્યારે આ સૂત્ર આપણે વાપરી શકીએ. તો આમ સરવાળાના આપણને બે સૂત્ર મળ્યા. s બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ અગેન ઇન્ટુ બ્રેકેટ n-1 ઇન્ટુ ડી. અને s બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ l. તો હવે આનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 5.3ના દાખલાઓ કરીશું. સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન 1 લઈએ. આપણને શ્રેણી આપેલી છે 2, 7, 12, 10 પદ સુધીની. તો આપણે સરવાળો મેળવવા માટે ફરીથી આગળ કરતા તેમ પહેલું પદ એની કિંમત મેળવીએ, a બરાબર 2. સામાન્ય તફાવત d મેળવીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને મળશે 5. અને અહીંયા કેટલા પદનો સરવાળો આપણે કરવો છે? 10. તો n બરાબર 10. જો અહીંયા 10 પદની સંખ્યા છે. 10 મું પદ જો આપ્યું હોત તો એ કિંમત an ની મળત. તો n અને an વચ્ચે બિલકુલ સ્પષ્ટ બનશો, એમાં ફેરફાર કે ગોટાળો ન થવો જોઈએ. હવે આપણું સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તમે જોઈ શકો છો કે સરવાળો મેળવવા માટે આપણી પાસે 3 કિંમત હોવી જોઈએ, n, a અને d. એટલે એ 3 કિંમતો સૌથી પહેલા ઉપર આપણે મેળવી લેવાની. n ની કિંમત મૂકીએ 10 તો આપણને મળશે 10/2 બ્રેકેટમાં 2 કૌંસમાં a ની કિંમત 2, n ની કિંમત ફરીથી 10, 10 - 1 અને d ની કિંમત છે 5. માટે S10 બરાબર 10/2 એટલે 5, 2 ગુણ્યા 2 4, ફરીથી 10માંથી 1 જાય તો 9 અને 9 ગુણ્યા 5 એટલે 45. એક સ્ટેપ વધારી પણ શકાય. સીધો ગુણાકાર કરી ના શકતા હોય ભૂલ ન થવી જોઈએ બસ. માટે S10 બરાબર 5 કૌંસમાં 49, 4 + 45 એટલે 49. તો S10 બરાબર 5 ગુણ્યા 49 એટલે 245. તો આ રીતે આપણને આપેલી શ્રેણીના 10 પદ સુધીનો સરવાળો મળે. આપણી બીજી શ્રેણી છે -37, -33, -29, 12 પદ સુધી. તો આ 12 પદોનો સરવાળો મેળવવા માટે સૌથી પહેલા તો આપણે a મેળવશું. a એટલે પહેલું પદ, a બરાબર -37. d મેળવીએ બીજા પદમાંથી એટલે કે -33માંથી -37 બાદ કરીએ તો આપણને મળશે -33 વત્તા 37. મોટામાંથી નાનું બાદ કરો ને મોટાની નિશાની મૂકો તો d ની કિંમત મળશે આપણને 4. અહીંયા n બરાબર છે 12 કારણ કે આપણે 12 પદોનો સરવાળો મેળવવો છે. સૂત્ર લખીએ Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d.
ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ તો s બાર બરાબર 12/2 બ્રેકેટમાં 2 કૌંસમાં -37 પ્લસ 12 ઓછા 1 ડીની કિંમત છે 4 માટે s બાર બરાબર 12/2 એટલે 6 -37 ને 2 સાથે ગુણો તો આપણને મળશે -74 પ્લસ 12 માંથી 1 જાય તો 11 ગુણ્યા 4 માટે s બાર બરાબર 6 કૌંસમાં -74 પ્લસ 11 ગુણ્યા 4 એટલે 44 માટે s બાર બરાબર 6 કૌંસમાં ફરી મોટામાંથી નાનું બાદ કરો અને મોટાની નિશાની મૂકો તો તમને મળશે -30 માટે s બાર બરાબર 6 ગુણ્યા 3 18 અને એક જીરો લગાવ્યો પણ નિશાની કઈ આવશે માઇનસ તો s બાર આપણને મળશે -180 ત્રીજી શ્રેણી છે 0.6 1.7 2.8 100 પદ સુધીનો સરવાળો આપણે કરવાનો છે તો આપણે મેળવીએ પહેલું પદ a બરાબર 0.6 સામાન્ય તફાવત d બરાબર 1.7 માઇનસ 0.6 તો આ તફાવત આપણને મળશે 1.1 અને n અહીંયા આપણી પાસે છે 100 સરવાળાનું સૂત્ર લખીએ હવે તમે જાતે પણ લખી શકો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી an અને Sn સૂત્ર વચ્ચે કેટલી સામ્યતા છે તે જુઓ એટલે બહુ સહેલાઈથી આ સૂત્ર યાદ રહી જશે nની કિંમત છે આપણી પાસે 100 એટલે કે 100/2 કૌંસમાં 2 એની કિંમત છે 0.6 ફરીથી nની કિંમત છે 100 ઓછા 1 અને ડીની કિંમત છે 1.1 ચાલો આપણે સાદુરૂપ આપીએ માટે s 100 બરાબર 100/2 એટલે 50 કૌંસમાં 6 દુ 12 અને એક અંક પછી પોઈન્ટ મૂકવાનો એટલે આપણને મળે 1.2 પ્લસ 100 માંથી 1 જાય તો 99 અને એની સાથે ગુણાકારમાં છે 1.1 માટે s 100 બરાબર 50 કૌંસમાં 1.2 99 ગુણ્યા 11 આપણે કરીએ તો આપણને મળે 1089 એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો છે એટલે આપણને મળશે 108.9 ફરીથી આગળ સાદુરૂપ આપીએ તો આપણને મળે s 100 બરાબર 50 કૌંસમાં 1.2 ને 108.9 નો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 110.1 આપણે વાત કરેલી સરવાળા મેળવેલા પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ તે રીતે સરવાળા કરવાના માટે s 100 બરાબર 50 ગુણ્યા 110.1 નો ગુણાકાર આવશે 5505 પ્રશ્ન 1 ની છેલ્લી શ્રેણી છે 1/15 1/12 1/10 11 પદ સુધીનો સરવાળો આપણે મેળવવાનો છે તો સૌથી પહેલા આપણે મેળવીએ a તો a બરાબર 1/15 d બરાબર બીજામાંથી પહેલું પદ બાદ કરો એટલે 1/12 ઓછા 1/15 હવે લસા લેવો પડશે 12 અને 15 નો લસા આવે 60 પણ કદાચ જો તમને 60 લસા મેળવવાનો ન ફાવે તો આપણે ક્રોસમાં ગુણાકાર કરીએ છીએ એટલે કે 15 એક સાથે ગુણો અને આ તરફ 12 ને પણ એક સાથે ગુણો
અને આપણે લસાઅમાં 12 અને 15 બંને લઈ લઈએ. તો આ રીતે કરો તો પણ મળી જશે તમને. 15 માંથી 12 જાય તો 3 છેદમાં 12 ગુણ્યા 15. આ રીતે કરશો તો તમારે છેદ ઉડાડવા પડશે. તો અહીંયા આવશે 3 ચોક 12, 3 પંચા 15, એ રીતે પણ છેદ ઉડે. તો આપણને મળશે ડી. અહીંયા 1 રહેશે તો 1/15 ગુણ્યા 4 60. 1/60 આપણને ડી મળે. એન અહીંયા છે આપણી પાસે 11. સરવાળો સૂત્ર છે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો S11 બરાબર 11/2 કૌંસમાં 2, એની કિંમત છે 1/15 વત્તા ફરીથી 11 ઓછા 1 અને ડીની કિંમત છે 1/60. માટે આપણને S11 મળશે. 11/2 છેદ ઉડતા નથી તો આપણે એમ જ મૂકીશું. કૌંસમાં 2/15, 2 × 2 = 15 વત્તા 11 માંથી 1 જાય તો 10, 1/60 કૌંસ પૂરો. હવે અહીંયા હંમેશા જોઈ લેવાનું 10 અને 1/60 અહીંયા છેદ ઉડે છે, 0 0 કેન્સલ થઈ જશે. તો આપણને મળશે S11 બરાબર 11/2 કૌંસમાં 2/15 વત્તા 1/6. તો ફરીથી અહીંયા આપણે લસા લેવો પડશે કૌંસમાં જે છે તેનો. તો આપણને શું મળશે? S11 બરાબર 11/2. ફરીથી લસા 15 અને 6 નો 30 આવશે, પણ તમે ક્રોસમાં ગુણો તો પણ વાંધો નથી, માત્ર છેદ ઉડાડવા પડશે. 6 × 2 12 વત્તા 15 × 1 15 છેદમાં 15 × 6 આપણો લસા. તો માટે S11 આપણને મળશે 11/2 કૌંસમાં 12 વત્તા 15 27 થશે, 27/15 ગુણ્યા 6. તો 27 ને તમે કઈ રીતે લખી શકો? 9 તેરી 27. તો છેદ ઉડશે 9 તેરી 27, 5 તેરી 15. ફરીથી છેદ ઉડશે 3 તેરી 9 અને 3 દુ 6. તો આપણને મળશે S11 બરાબર 11/2 કૌંસમાં 3/10. માટે S11 બરાબર અંશ અંશનો ગુણાકાર 11 × 3 33 અને 2 × 10 20. તો આ રીતે આપણને સરવાળો મળશે 33/20. સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન 2. નીચેના સરવાળા શોધો. આપણે કુલ 3 શ્રેણીના સરવાળા શોધવાના છે. એમાંની પહેલી સમાંતર શ્રેણી છે 7 વત્તા 10.1 વત્તા 14 વત્તા છેલ્લું પદ 84 આવે ત્યાં સુધીના પદોનો આપણે સરવાળો કરવાનો છે. હવે જે પ્રશ્ન 1 આપણે કર્યો તેમાં આપણે સમજ્યા કે n કોને કહેવાય અને an કોને કહેવાય. તો અહીંયા આપણા 84 છે તે છેલ્લું પદ છે, એટલે કે an છે. આપણે n શોધવાના છે. n શોધ્યા પછી આપણે સરવાળો કરી શકીશું. તો અહીંયા પહેલું પદ છે 7, તો a બરાબર 7. d બરાબર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, એટલે 10.1 માંથી આપણે 7 બાદ કરીએ. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 10 દુ 20 ને 1 21 -7. 2 લસા લઈએ તો 21 ઓછા 14. 21 માંથી 14 જશે તો 7 રહેશે. તો આપણને ડી મળશે 7/2. અને અહીંયા આપણો an કેટલો છે? 84. હવે આપણે સૂત્ર લઈએ. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an છે 84, a 7
એન આપણે શોધવાનો છે અને ડી આપણે મેળવ્યો છે 7/2. તો આ રીતે જ્યારે અપૂર્ણાંક ડી હોય ત્યારે આપણને સાદુરૂપ આપવામાં સહેલું એ પડે કે પેલા 7ને આપણે 84 તરફ લઈ જઈએ એટલે 84 માંથી 7 બાદ થશે. આપણને જમણી બાજુ મળશે n-1 ઇન્ટુ બ્રેકેટ 7/2. 84 માંથી 7 બાદ કરીએ તો આપણને મળશે 77 n-1 ઇન્ટુ 7/2. હવે 7/2 જે ગુણાકારમાં છે n-1 સાથે તે 77 તરફ જશે તો એનું વ્યસ્ત થઈ જશે એટલે કે 2 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે અને 7 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે અને જમણી તરફ હવે આપણી પાસે રહેશે n-1. છેદ ઉડશે 11 સત્તા 77 તો અહીંયા રહેશે 11 × 22 બરાબર n-1. -1 આ તરફ આવે તો પ્લસ થાય 22 ને 1 23. તો n આપણને મળ્યો 23. હવે આપણે સરવાળો શોધવો છે તો છેલ્લું પદ આપણી પાસે છે. સરવાળાના આપણી પાસે 2 સૂત્રો છે. જ્યારે છેલ્લું પદ હોય ત્યારે આપણું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તો આપણો n છે 23 એટલે 23 પદોનો આપણે સરવાળો S23 શોધવો છે. n23 પહેલું પદ છે 7 અને છેલ્લું પદ છે 84. તો 23/2 કૌંસમાં 7 વત્તા 84. સરવાળો કરો તો આપણને સરવાળો મળશે 91. હવે 23 ગુણ્યા 91 કરીએ તો આપણને મળશે 2093 ભાગ્યા 2. હવે આપણી શ્રેણીમાં જે બીજું પદ છે તે મિશ્ર અપૂર્ણાંકમાં છે તો આપણે જવાબને પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 2093 ને આપણે 2 વડે ભાગીએ તો ભાગફળ મળશે 1046 અને એક શેષ વધશે એટલે 1046.1/2 આપણને S23 મળશે. આપણી બીજી શ્રેણી છે 34 + 32 + 30 .. તો અહીંયા પહેલું પદ છે 34 એટલે કે a બરાબર 34. ડી મળશે બીજું પદ 32 છે તેમાંથી 34 બાદ કરો તો આપણને મળશે -2 અને છેલ્લું પદ an છે 10. આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an છે 10, a 34, n શોધવાનો છે અને ડી છે -2. સાદુરૂપ આપીએ તો 10 બરાબર 34. હવે પૂર્ણાંક છે એટલે આપણે કૌંસનું વિસ્તરણ કરી દઈએ. આગળના દાખલામાં કર્યું એ રીતે પણ કરીએ તો ચાલે. તો આપણને મળશે પ્લસ માઇનસ માઇનસ એટલે કે -2n ઓછા વત્તા 2. તો 10 બરાબર 34 ને 2 36 ઓછા 2n. ઓછા 2n આ તરફ આવે ડાબી બાજુ તો વત્તા થશે અને 10 છે તે જમણી બાજુ જશે તો ઓછા થશે એટલે કે 36 માંથી 10 જાય તો આપણને મળશે 26. માટે n બરાબર 26/2. 2 છેદમાં જશે તો n આપણને મળશે 13. હવે આપણે શોધીએ સરવાળો એટલે કે Sn બરાબર ફરીથી છેલ્લું પદ આપ્યું છે એટલે આપણું સૂત્ર થશે. પહેલા સૂત્ર લખી લઈએ પછી આપણે કિંમત મૂકીએ તો આપણું સૂત્ર છે n/2 ઇન્ટુ બ્રેકેટ a પ્લસ l. હવે n આપણા 13 છે એટલે S13 બરાબર 13/2 કૌંસમાં પહેલું પદ 34 અને છેલ્લું પદ 10. તો આપણને મળશે 13/2 કૌંસમાં 34 વત્તા 10 44. 22×2 = 44 છેદ ઉડી જશે. 13 ગુણ્યા 22 આપણને મળશે 286. તો આ રીતે આપેલી શ્રેણીનો સરવાળો મળ્યો 286. સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન 2 નો ત્રીજો. -5 વત્તા -8 વત્તા -11 ... છેલ્લું પદ છે -230. તો અહીંયા આપણું પહેલું પદ a છે -5, ડી
બીજા પદ -8 માંથી -5 બાદ કરીએ તો મળશે 8 ઓછા ઓછા વત્તા 5 ઓછા 8 વત્તા 5 એટલે ડી મળશે આપણને -3 અને અહીંયા છેલ્લું પદ an છે -230. સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો -230 બરાબર -5 વત્તા n-1 ડી છે -3 માટે -230 બરાબર -5 -3n વત્તા 3 માટે -230 બરાબર -2 -3n. હવે -3n આ તરફ આવે તો પ્લસ થાય અને 230 જમણી તરફ જાય તો એ પણ પ્લસ થાય. તો 230 -2 તો ઓલરેડી જમણી તરફ હતા, તો આપણને મળશે 3n બરાબર 228 માટે n બરાબર 228 ના છેદમાં 3 જશે. તો આપણે 3 વડે ભાગીએ તો 7 તેરી 21, 1 રહેશે ને 6 તેરી 18, 76 મળશે. તેના પરથી આપણે સરવાળો મેળવવો હોય તો સરવાળા સૂત્ર મૂકીએ n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l, જ્યાં a પહેલું પદ છે, l છેલ્લું પદ છે. n છે 76, 76 ના છેદમાં 2 -5 -230 બરાબર 76 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 38 અને -5 ને -230 -235, 38 સાથે -235 નો ગુણાકાર કરીએ તો આપણને -8930 મળે. તો આ સરવાળો S76 નો આપણને મળ્યો. સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન 3 માં કુલ 10 પ્રશ્નો છે. બધી શ્રેણી સમાંતર શ્રેણી છે. એમાં જુદી જુદી કિંમતો આપી છે અને 2 કિંમત બીજી શોધવાની છે. તો પહેલા પ્રશ્નમાં છે a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 આ આપ્યું છે અને આપણે n અને sn શોધવાના છે. તો n શોધવા માટે આપણે પહેલું સૂત્ર લેવું પડશે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. an છે 50, એ 5, આગળના દાખલા જેવો જ આ દાખલો છે, કૌંસ છોડી દઈએ તો 50 બરાબર 5 વત્તા 3n ઓછા 3 માટે 50 બરાબર 5 માંથી 3 જાય તો 2 વત્તા 3n. ફરી 2 50 તરફ લઈ જઈએ તો 3n બરાબર 50 માંથી 2 બાદ થશે, આપણને મળશે 48 માટે n બરાબર 48 ભાગ્યા 3, 16 તેરી 48. તો n ની કિંમત મળશે 16. n 16 મળી ગયા. હવે આપણે sn શોધીએ તો sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. છેલ્લું પદ જ્યારે આપણે જાણતા હોઈએ ત્યારે આપણે સહેલાઈથી શોધી શકીએ. તો અહીંયા આપણો n છે 16, તો 16 ના છેદમાં 2, પહેલું a છે 5 અને છેલ્લું an છે 50, 8 દુ 16, 5 વત્તા 50 બરાબર 55. 55 ને 8 સાથે ગુણીએ તો આપણને મળશે 440. તો આ રીતે આપણને n મળ્યો 16 અને sn 440. બીજો પ્રશ્ન છે a બરાબર 7, a 13 બરાબર 35 આપેલા છે. d અને s 13 શોધવાના છે. તો આપણી પાસે છે a 13 બરાબર 35, a 13 એટલે a વત્તા 12d બરાબર 35. એની કિંમત આપણને આપી છે 7, 7 વત્તા 12d બરાબર 35. 7 જમણી તરફ જશે તો 35 માંથી બાદ થશે, 35 માંથી 12 જાય તો આપણને મળશે 28 માટે d બરાબર 28 ના છેદમાં 12. તો 7 ચોક 28 ને 3 ચોક 12
ડીની કિંમત મળશે આપણને 7/3. હવે આપણે શોધવાનું છે S13. તો આપણી પાસે સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. તમે સમજી શકો છો કે l એટલે છેલ્લું પદ એટલે an. આપણે અહીંયા S13 શોધવા છે તો l આપણું શું થશે a13. nની કિંમત 13, પહેલું પદ 7, a બરાબર 7 અને l ની કિંમત શું થાય? આપણું જે આ a13 છે એ જ આપણો l થશે, કારણ કે 13 પદનો સરવાળો છે તો 13મું પદ છેલ્લું પદ 35. સરવાળો કરો 7 વત્તા 35 આપણને મળશે 42. તો 2 સાથે છેદ ઉડશે, 21 દુ 42. 13 ગુણ્યા 21 273. તો આ રીતે આપણને ડીની કિંમત મળી છે 7/3 અને S13 મળ્યા 273. ત્રીજો પ્રશ્ન છે a12 બરાબર 37, ડી બરાબર 3. તો a અને S12 શોધો. તો આપણી પાસે છે a12 બરાબર 37. આપણે જાણીએ છીએ કે 12મું પદ આપણે લખી શકીએ a વત્તા 12 કરતાં 1 ઓછું એટલે 11d બરાબર 37. ડીની કિંમત આપણને આપી છે 3, તો ડીની જગ્યાએ આપણે મૂકીએ 3. સાદુરૂપ આપીએ તો a વત્તા 11 ગુણ્યા 3 33 બરાબર 37. તો એની કિંમત મળશે 37માંથી 33 બાદ થશે, માટે a બરાબર 4. હવે આપણે S12 શોધવો છે તો Sn વાળું સૂત્ર લેવું પડે, n/2 કૌંસમાં a વત્તા l. S12 તો 12n થશે, પહેલું પદ a આપણે શોધ્યું 4 અને છેલ્લું પદ S12 છે તો a12 છેલ્લું પદ થાય, તો a12 આપ્યા છે 37. 12/2 એટલે 6, 37 વત્તા 4 41 અને 6 સાથે ગુણશું તો આપણને મળશે 246. તો આમ આપણને એની કિંમત મળી 4 અને S12 મળ્યા 246. ચોથો પ્રશ્ન છે a3 બરાબર 15, S10 બરાબર 125 હોય તો ડી અને a10 શોધો. તો અહીંયા આપણી પાસે છે a3 બરાબર 15, એટલે કે આપણે કહી શકીએ કે a વત્તા 2d બરાબર 15. માટે a બરાબર 15 ઓછા 2d થાય. આને આપણે કહીએ પરિણામ 1. બીજું આપણને આપ્યું છે S10 બરાબર 125. તો S10 માટે આપણે સૂત્રમાં nની જગ્યાએ Sn વાળા સૂત્રમાં 10 મૂકીએ nની જગ્યાએ તો મળશે 10/2 કૌંસમાં a વત્તા l. S10 છે 125, તો 125 બરાબર 10/2 એટલે 5 કૌંસમાં a વત્તા S10 છે એટલે અહીંયા આપણે a10 લખી શકીએ. છેલ્લું પદ શું મળશે આપણને? a10. 5 125ના છેદમાં આવશે, કારણ કે ત્યાં ગુણાકારમાં છે, અને આપણે a10ની જગ્યાએ લખી શકીએ a વત્તા 9d. a10 એટલે a વત્તા 9d. 125/5 એટલે 25 બરાબર a વત્તા a એટલે 2a પ્લસ 9d. હવે પરિણામ 1 પરથી આપણે a ની કિંમત મૂકીએ તો 25 બરાબર 2 કૌંસમાં 15 માઇનસ 2d પ્લસ 9d. માટે 25 બરાબર 15 દુ 30 ઓછા 4d વત્તા 9d. માટે 25 બરાબર 30 વત્તા 5d. માટે 5d બરાબર 30 પહેલી તરફ જશે તો 25 ઓછા 30. 25માંથી 30 બાદ કરવાના છે, એટલે કે મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની મૂકો. માટે d બરાબર -5/5 બરાબર -1. હવે જે આ પરિણામ 1 છે તેમાં આપણે d બરાબર -1
1 માં મૂકતા શું મળશે? a બરાબર 15 ઓછા 2 કૌંસમાં -1 માટે a બરાબર 15 ઓછા ઓછા વત્તા 2 માટે a બરાબર 15 વત્તા 2 એટલે 17. હવે આપણે શોધવાનું છે a10. તો a10 બરાબર a વત્તા 9d. એની કિંમત આપણને મળી 17 અને ડીની કિંમત આપણી પાસે છે -1. તો આ -1 અને 17 કિંમત મૂકતા આપણને મળશે 17 ઓછા 9. 17 માંથી 9 જાય તો 8. તો આ રીતે આપણને a10ની કિંમત મળશે 8. પાંચમો પ્રશ્ન d બરાબર 5 s9 બરાબર 75 આપેલ હોય તો a અને a9 શોધો. તો આપણને આપ્યું છે s9 બરાબર 75. s9 75 છે માટે આપણે sn વાળું સૂત્ર લેવું પડે. આપણું શું સૂત્ર છે? sn બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. જો આ દાખલાઓ ઘણી રીતે થઈ શકે, કોઈ પણ રીતે કરો જવાબ સરખો જ આવશે. તો આપણે જોઈએ છે s9 કારણ કે એની કિંમત આપણી પાસે છે તો 9 ભાગ્યા 2 nની જગ્યાએ અને a વત્તા lની જગ્યાએ હું a9 લખી શકું કારણ કે 9 પદનો સરવાળો છે માટે છેલ્લું પદ a9 મળે. s9 છે 75 બરાબર 9 ભાગ્યા 2 કૌંસમાં a9 એટલે a વત્તા 8d માટે 75 કૌંસ બરાબર 9 દૂતિયાંશ કૌંસમાં 2a વત્તા 8d માટે 75 બરાબર 9 દૂતિયાંશ કૌંસમાંથી 2 કોમન નીકળશે તો કૌંસમાં રહેશે a વત્તા 4d. 2 2 કેન્સલ થઈ ગયા તો આપણને મળશે 75 બરાબર 9a વત્તા 9 ચોક 36d. ડીની કિંમત મૂકીએ તો 75 બરાબર 9a વત્તા 36 કૌંસમાં ડીની કિંમત છે 5 માટે 75 બરાબર 9a વત્તા 180 માટે 9a બરાબર 75 ઓછા 180. મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની મૂકો તો આપણને મળશે -105 માટે a બરાબર -105 છેદમાં 9. 105ને 3 વડે ભાગી શકાશે તો આપણને મળશે 35 અને 3 તેરી 9. તો એની કિંમત મળી -35 છેદમાં 3. હવે આપણે જોઈએ છે a9. તો a9 એટલે આપણને ખ્યાલ છે કે a વત્તા 8d થાય. તો એની કિંમત છે -35 છેદમાં 3 અને ડીની કિંમત છે 5. તો આપણને મળશે -35 છેદમાં 3 વત્તા 40. 3 લસા લઈએ તો -35 વત્તા 4 તેરી 12 એટલે 120. 120માંથી 35 બાદ કરીએ તો આપણને મળશે 85 ડિવાઇડેડ બાય 3. તો આ રીતે આપણને એની કિંમત મળી -35 છેદમાં 3 અને a9 85 છેદમાં 3. છઠ્ઠો પ્રશ્ન a બરાબર 2 d બરાબર 8 sn બરાબર 90 આપેલ હોય તો n અને an શોધો. તો અહીંયા આપણને sn આપ્યું છે તો આપણે sn વાળું સૂત્ર લઈએ. sn બરાબર આ વખતે આપણે સૂત્ર લઈએ છીએ n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d કારણ કે આપણને dની કિંમત આપી છે. તો અહીંયા sn છે 90, n આપણે શોધવાનો છે. એની કિંમત છે 2 અને ડીની કિંમત છે 8. સાદુરૂપ આપીએ 90 બરાબર n/2 કૌંસમાં 4 વત્તા 8n ઓછા 8.
માટે 90 બરાબર n/2 કૌંસમાં 8n ઓછા 4 સાદુરૂપ આપીએ તો હવે આપણે કૌંસમાંથી 2 બહાર કાઢીએ જેથી n/2 ના 2 સાથે તે કેન્સલ થઈ શકે. કૌંસમાં રહેશે 4n ઓછા 2 તો આ 2 કેન્સલ થઈ જશે. આપણને મળશે 90 બરાબર 4n² ઓછા 2n. n સાથે કૌંસને ગુણી દીધો. 90 પેલી તરફ લઈ જઈએ તો માઇનસ થશે એટલે 4n² ઓછા 2n ઓછા 90 બરાબર 0. આખા સમીકરણમાંથી 2 કોમન નીકળી જશે તો 2n² n - 45 બરાબર 0. હવે આપણે આના અવયવ પાડવા છે તો આપણે જાણીએ છીએ કે 3ના 4 પદ કરવા પડશે. તો n² આગળ છે સહગુણક 2 અને છેલ્લું છે 45. તો 45 એટલે 9 પંચા 45, 3 તેરી 9 પંચા 45. તો આ અવિભાજ્ય અવયવ પરથી આપણે એવા 2 ગ્રુપ બનાવવાના છે કે જેની બાદબાકી 1 થાય કારણ કે આપણો મધ્યમ પદ વચ્ચેનું પદ જે છે n - n તેનો સહગુણક 1 છે. તો અહીંયા આપણે જોઈએ 2 અને 5. 2 ગુણ્યા 5 થશે 10 અને 3 ગુણ્યા 3 થશે 9. તો 10 માંથી 9 જાય તો 1. હવે આપણે -1 જોઈએ છે માટે મોટો અવયવ ઋણ લેવો પડશે એટલે -10n પ્લસ 9n ઓછા 45 બરાબર 0. તો 3ના 4 પદ કર્યા જેથી આપણે અવયવ પાડી શકીએ. પહેલા 2 પદમાંથી સામાન્ય નીકળશે 2n કૌંસમાં રહેશે n ઓછા 5. છેલ્લા 2 પદમાંથી કોમન નીકળશે 9 કૌંસમાં રહેશે n ઓછા 5. તો આ રીતે આપણને 2 અવયવ મળશે n ઓછા 5 અને 2n વત્તા 9 બરાબર 0. માટે n ઓછા 5 બરાબર 0 અથવા 2n વત્તા 9 બરાબર 0. માટે n બરાબર 5 અથવા n બરાબર -9/2. આપણે જાણીએ છીએ કે n કદી ઋણ હોઈ શકે નહીં માટે આ કિંમત શક્ય નથી. તો આપણને મળ્યા n બરાબર 5. તેના પરથી આપણે n શોધીએ તો n ની જગ્યાએ 5 મૂકતા એ 5 બરાબર a વત્તા 4d. એની કિંમત છે 2 અને d ની કિંમત છે 8. તો 2 વત્તા 8 ચોક 32 બરાબર 34. તો આ રીતે આપણને n ની કિંમત મળી 5 અને an એટલે કે a5 આપણને મળ્યા 34. 7મો પ્રશ્ન. a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધો. તો અહીંયા આપણને sn આપેલા છે તો આપણે sn વાળું સૂત્ર લઈએ. sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l. આપણે જાણીએ છીએ કે l એટલે છેલ્લું પદ. તો n પદનો સરવાળો હોય તો nમું પદ એટલે કે an છેલ્લું પદ થાય એટલે કે l અને an એક જ છે. sn ની કિંમત છે 210. n આપણે શોધવાનો છે એ 8 અને l એટલે કે છેલ્લું પદ an 62. માટે 210 બરાબર n/2. સરવાળો થશે 70 તો છેદ ઉડશે 35 દુ 70. માટે n બરાબર 210/35. તો 35 ને આપણે 6 વડે ગુણશું તો આપણને મળશે 210. તો n ની કિંમત મળી 6. હવે આપણે જોઈએ છે d તો એ માટે આપણે લઈશું an જે 62 આપ્યું છે તો એમાં n ની જગ્યાએ આપણે લઈશું 6. તો એ 6 આપણા થશે 62. હવે એ 6 એટલે a વત્તા 5d બરાબર 62. માટે a ની કિંમત છે 8. સાદુરૂપ આપીએ તો 8 જમણી તરફ જતાં આપણને મળશે 5d બરાબર 62 ઓછા 8. તો 62માંથી 8 જશે તો આપણને મળશે 54. માટે d બરાબર 54/5. કોઈ છેદ ઉડશે નહીં માટે આ આપણો જવાબ. તો આપણને n મળ્યા 6 અને d મળ્યા 54/5. પ્રશ્ન 8. an બરાબર 4,
ડી બરાબર 2, એસએન બરાબર -14 આપેલ હોય તો એન અને એ શોધો. તો અહીંયા આપણે સૌથી પહેલાં એન 4 છે તો એન વાળું સૂત્ર લઈએ. એન બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આમાં આપણે એનની કિંમત મૂકીએ 4. એ આપણી પાસે નથી, એન પણ નથી, પણ ડી છે 2. ડીની જગ્યાએ આપણે 2 લખીએ, કાઉન્સ છોડી દઈએ તો 4 બરાબર a પ્લસ 2n ઓછા 2. તો આપણને મળશે a પ્લસ 2n બરાબર 4 ને 2 6 થઈ જશે. -2 4 તરફ જશે તો પ્લસ થશે, તો આપણને a પ્લસ 2n ની કિંમત મળશે 6. તો એના પરથી આપણે લખી શકીએ કે a બરાબર 6 ઓછા 2n. આનો આપણે ઉપયોગ કરીશું એસએનની કિંમતમાં. તો એસએન વાળું આપણું સૂત્ર છે એસએન બરાબર n/2 કાઉન્સમાં a વત્તા l. l એટલે n. એસએનની કિંમત છે -14 બરાબર n/2. એ છે શોધવાના અને l છે n એટલે કે 4. a વત્તા 4. હવે આપણે આગળ જે a બરાબર 6 ઓછા 2n મેળવ્યા છે તેને આપણે પરિણામ 1 કહીએ તો આમાં એની જગ્યાએ આપણે કિંમત મૂકી શકીએ -14 બરાબર n ભાગ્યા 2. એની જગ્યાએ આપણે લખી શકશું 6 ઓછા 2n વત્તા 4. કારણ આપશું, કારણ 1 પરથી સાદુરૂપ આપીએ તો -14 બરાબર n ભાગ્યા 2 કાઉન્સમાં 6 વત્તા 4 થશે 10 ઓછા 2n. કાઉન્સમાંથી આપણે 2 કોમન લઈએ તો આપણને મળશે 5 ઓછા n. 2 2 કેન્સલ, તો -14 બરાબર 5n ઓછા n². -n² આ તરફ આવશે તો પ્લસ થશે ને 5n માઇનસ. -14 ઓલરેડી ત્યાં હતા બરાબર 0. 14ના એવા 2 ભાગ પાડો કે બાદબાકી કરતા 5 આવે તો 7 દુ 14. વચ્ચેનું પદ ઋણ છે માટે મોટો અવયવ ઋણ અને નાનો અવયવ ધન. તો આપણને મળશે n ઓછા 7 બરાબર 0 અથવા n વત્તા 2 બરાબર 0. -7 પહેલી તરફ જાય 0 તરફ તો પ્લસ બનશે અને n વત્તા 2માં 2 0 તરફ જાય તો -2 બનશે. તો nની કિંમત -2 શક્ય નથી. તો આપણે લઈશું n બરાબર 7. તો અહીંયા n બરાબર 7 1માં મૂકતા a બરાબર 6 ઓછા nની જગ્યાએ મૂકીએ છીએ 7. તો a બરાબર 6 ઓછા 14. તો આપણને a ની કિંમત મળશે -8. તો આમ આપણી પાસે n માગેલા તો n ની કિંમત મળી 7 અને a ની કિંમત -8. 9મો પ્રશ્ન. a બરાબર 3, n બરાબર 8, Sn બરાબર 192 હોય તો ડી શોધો. હવે આપણને Sn આપેલો છે તો આપણે Sn વાળું સૂત્ર લઈએ. Sn બરાબર n/2 કાઉન્સમાં a વત્તા l. Sn છે 192, n/2 એની કિંમત છે nની કિંમત પણ આપણે મૂકી શકીશું કારણ કે આપણને n પણ આપેલા છે. તો nની કિંમત છે 8, a છે 3, l એટલે કે છેલ્લું પદ આપણને મળી જશે. તો 192 બરાબર 4 કાઉન્સમાં 3 વત્તા l. 4 192ના છેદમાં જશે કારણ કે આ તરફ ગુણાકારમાં છે. જમણી તરફ રહેશે 3 વત્તા l. 4 વડે ભાગીએ તો 48 મળશે બરાબર 3 વત્તા l. માટે l બરાબર 48 ઓછા 3 એટલે કે l આપણને મળશે 45. l એટલે છેલ્લું પદ an માટે an બરાબર 45. પણ an નું સૂત્ર શું છે?
a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 45. તો આપણે કિંમત મૂકીએ 3 વત્તા n છે 8 ઓછા 1 ગુણ્યા ડી બરાબર 45. માટે 3 વત્તા 7d, 8માંથી 1 જાય તો 7, 3 જમણી તરફ જશે તો 7d બરાબર 45 ઓછા 3. માટે 7d બરાબર 45માંથી 3 જાય તો 42. માટે 7 પણ આપણે 42ના છેદમાં જવા દઈએ તો 6 સત્તા 42, તો ડી મળશે આપણને 6. તો આમ આપણે ડી જોઈતો હતો જેની કિંમત મળી આપણને 6. સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 3નો છેલ્લો પ્રશ્ન. એલ બરાબર 28, એસએન બરાબર 144 અને પદોની સંખ્યા 9 હોય તો એ શોધો. તો અહીંયા એલ 28 આપી દીધો છે, એસએન 144 ને પદોની સંખ્યા એટલે એન આપી દીધો છે. તો બહુ સિમ્પલ થઈ ગયો આ દાખલો. આપણી પાસે સૂત્ર છે એસએન બરાબર n/2 a પ્લસ એલ. એસએન છે 144, પદોની સંખ્યા છે 9, એ શોધવાનો છે ને એલ છે 28. તો 2 ભાગાકારમાં છે 144 તરફ ગુણાકારમાં જશે અને 9 ભાગાકારમાં જશે તો આ તરફ રહેશે a વત્તા 28. છેદ ઉડશે 16, 9 144, 16 ગુણ્યા 2 32 બરાબર a વત્તા 28. માટે a બરાબર 32 ઓછા 28, માટે a બરાબર 4. તો આપણને એની જ કિંમત શોધવાની કહેલી, જે મળી આપણને 4. તો આ ચેપ્ટરમાં માત્ર સ્વાધ્યાય 5.3નો આ પ્રશ્ન 3ના જે 10 દાખલા છે એ જો તમે ધ્યાનથી સમજો તો લગભગ આખું ચેપ્ટર તમને ક્લિયર થઈ જાય.